આ બુલેટિનમાં આપણે વાત કરીશું ગુજરાતમાં નવા મંત્રીમંડળનો શપથવિધિ યોજાઈ ગઈ છે। ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં 25 નવા મંત્રીઓએ શપથ લીધા છે। તો આ તરફ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને પદભાર સોંપવામાં આવ્યો છે। આ સિવાય વાત કરીશું ભારતીય વાયુસેનાને એક સ્વદેશી નવું લડાકુ વિમાન મળ્યું છે। ભારતીય વાયુસેનાના બેડામાં તેજસ માર્ક 1A નો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સિવાય આજે રમા એકાદશીથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે। તો બીજી તરફ છત્તીસગઢના 208 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, એના વિશે પણ જાણીશું। આ સિવાય પણ દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું, પણ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 25 નવા મંત્રીઓએ લીધા શપથ। અનેક અટકળોનો આવ્યો અંત। હર્ષ સંઘવી બન્યા ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી। મંત્રીમંડળમાં દિગ્ગજ નેતા જીતુ વાઘાણીનો ફરીથી પ્રવેશ। રીવાબા જાડેજા સહિત 3 મહિલાઓ પણ સામેલ। નવા મંત્રીઓના પરિવારમાં હર્ષોલ્લાસ અને ઉજવણીનો માહોલ। અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, જયરામ ગામિત, કાંતિ અમૃત્યાના પરિવારમાં અને સમર્થકો તેમજ કાર્યકરોએ કરી ઉજવણી। ઠેર ઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાના પ્રધાનમંત્રી તથા મિસ્રના વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત। બંને મહાનુભાવો સાથે વિવિધ ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાના અવસરો અંગે થશે વાતચીત। નાસિકમાંથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્વદેશી તેજસ માર્ક 1A ને કરાવ્યું પ્રસ્થાન। લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન છે તેજસ। તેજસ માર્ક 1A થી વધશે ભારતીય વાયુસેનાની તાકાત અને ક્ષમતા। છત્તીસગઢના બસ્તરમાં નક્સલ ઉન્મૂલનની દિશામાં ઐતિહાસિક સફળતા। 208 માઓવાદીઓનું 153 હથિયારો સાથે આત્મસમર્પણ। હિંસાનો માર્ગ છોડી મુખ્ય ધારામાં પરત ફર્યા 99 પુરુષ અને 110 મહિલાઓ। બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભરાઈ રહ્યા છે ઉમેદવારી પત્રો। તો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ કરશે પ્રચાર। બીજી તરફ ચૂંટણી પંચની મળશે મહત્વની બેઠક। કાળા ધન ઉપર રોક લગાવવા અંગે થશે ચર્ચા। આજે રમા એકાદશીથી અયોધ્યામાં દીપોત્સવનો થશે પ્રારંભ। 30 લાખથી વધુ દીવડાઓ પ્રજ્વલિત કરીને નોંધાવાશે નવો રેકોર્ડ। લેઝર શો અને આતશબાજીથી ઝગમગી ઉઠશે પ્રભુ શ્રી રામની નગરી। રાજ્યમાં પણ ઠેર ઠેર જોવા મળી રહી છે દિવાળીના તહેવારની રોનક। પંચમહાલના ગોધરાના કંકુ થાંભલા પાસે 2 બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત। 2 મહિલાઓએ જીવ ગુમાવ્યો। 15થી વધુ ઇજાગ્રસ્તો વડોદરામાં સારવાર હેઠળ। ઓવરટેક અને ઓવરસ્પીડથી અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ। પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાતા પવનોને કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ। તો છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં છૂટાછવાયા ઝાપટા। ડોલવણમાં 1.5 ઇંચ તો ગણદેવીમાં 1.25 ઇંચ વરસાદ। ભારતીય બજારો ખુલ્યા ગ્રીન ઝોનમાં। કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1%, ઓટો ઇન્ડેક્સમાં 0.5%નો વધારો। તહેવારોના સમયમાં સોના ચાંદી બજારમાં તેજી યથાવત। ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત। અને હવે સમાચાર પર નજર કરીએ વિગતવાર। મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ છે। નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 26 લોકોનો સમાવેશ થાય છે। નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। તો દિગ્ગજ નેતા જીતુ વાઘાણીનો પણ મંત્રીમંડળમાં ફરીથી પ્રવેશ થયો છે। આ ઉપરાંત રીવાબા જાડેજા, મનીષા વકીલ તેમજ દર્શના વાઘેલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ,
પટેલ, જયરામ ગામિત, કાંતિ અમૃતિયા ઉપરાંત પ્રદ્યુમન વાજા અને પ્રફુલ્લ પાનસેરિયાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. તો મહાત્મા મંદિર ખાતે હાલ નવા મંત્રીમંડળની શપથવિધિ ચાલી રહી છે. જોઈએ ત્યાંથી જીવંત પ્રસારણ. श्री त्रिकमभाई बीजलभाई छांगा, श्री कमलेशभाई रमेशभाई पटेल, श्री संजय सिंह विजय सिंह महिडा, હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ, હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, હું કમલેશભાઈ રમેશભાઈ પટેલ, હું સંજયસિંહ વિજયસિંહ મહિડા ઈશ્વર નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષા મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત
જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં. તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ ચાલી રહ્યો છે. દર્શક મિત્રો, હાલ સમાચારમાં રોકાઈશું એક વિરામ માટે. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. એ પણ સાચું છે કે દર વખતે મારી દીકરીના ભાગમાં તકલીફો આવી છે એનું કારણ આરાધ્ય જ છે. કે અમર મહેતાનું ચૂપ રહેવું એ વાતનો સંકેત છે કે એના લક્ષ્યને પૂરું કરવા માટે વધુ ને વધુ મજબૂત બનતો જાય છે. આજે મારા કારણે તારી આ હાલત થઈ છે. ના પપ્પા, ના, જે કંઈ પણ થયું એમાં તમે પોતાની જાતને દોષ નહીં આપો અને આ બધી વસ્તુથી ડરીને તમે તમારા કર્તવ્યમાંથી પાછા નહીં પડતા. આરાધ્ય પપ્પાનું સપનું સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે તથા પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે ડીડી ગિરનાર પર. પૃથ્વીના માલિક એ જીત મેરે તારો તો એ અમે તરીએ. આપણા મલકમાં ભોજન લાભથી ભોજનિયા કરી ઘોડે ચડજો મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં હાલો. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે. પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર.
વિરામ બાદ પુનઃ સ્વાગત છે. ફરી એકવાર નજર કરીએ મહાત્મા મંદિર ખાતે, જ્યાં હાલ એક પછી એક નવા મંત્રીમંડળના મંત્રીઓ શપથ લઈ રહ્યા છે. आवश्यक होय ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा तेनी के तेमनी આગળ તેને પ્રકટ કરીશ નહીં. માનનીય રાજ્યપાલ શ્રી સમારંભ સમાપ્ત કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ. માનનીય રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યના મંત્રીમંડળની સોગંદ વિધિ હવે પૂરી થઈ છે. તો ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં નવા 25 મંત્રીઓનો સમાવેશ થયો છે અને શપથવિધિનો સમારોહ હાલ અહીં સમાપ્ત થયો છે. આપણે સમાચારમાં આગળ વધીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરસુરિયા અને ઇજિપ્તના વિદેશ મંત્રી બદ્ર અબ્દેલતી સાથે મુલાકાત કરશે. આ બંને નેતાઓ ગુરુવારથી ભારતના સત્તાવાર પ્રવાસે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે થનાર આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાના અવસરો પર વાતચીત થશે. પ્રવાસના પ્રથમ દિવસે બંને નેતાઓએ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. શ્રીલંકાના પ્રધાનમંત્રી 18 ઓક્ટોબર સુધી ભારતના પ્રવાસે છે, જ્યારે ઇજિપ્તના વિદેશ મંત્રી આજે સાંજે તેમના દેશ જવા રવાના થશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા તેજસ LCA MK1નું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેનાથી ભારતીય એરફોર્સની સમગ્ર શક્તિ અને ક્ષમતામાં વૃદ્ધિ થશે. LCA MK1 એ ભારતીય વાયુસેનાના MiG-21 એરક્રાફ્ટને બદલવા માટે રચાયેલ વધુ અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટ તેજસનું એક અદ્યતન સંસ્કરણ છે, જેમાં સુધારેલ કોમ્બેટ એવિયોનિક્સ અને એર-ટુ-એર રિફ્યુઅલિંગની ક્ષમતા સહિત અનેક મુખ્ય સુધારાઓ છે. આ વિમાન એક નવી પેઢીનું બહુભૂમિકા લડાયક છે, જે હવાઈ સંરક્ષણ, જમીન પર હુમલો અને દરિયાઈ હડતાલ મિશન માટે સક્ષમ છે. તેમાં 64%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. છત્તીસગઢના દંડકારણ્ય ક્ષેત્રમાં શુક્રવારે 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું, જેમાં 110 મહિલાઓ અને 98 પુરુષોનો સમાવેશ થાય છે. આ સાથે જ અબુઝમાડનો મોટા ભાગનો ભાગ નક્સલી પ્રભાવથી મુક્ત થશે. આટલી મોટી સંખ્યામાં નક્સલીઓના આત્મસમર્પણ સાથે એવું માનવામાં આવે છે કે ઉત્તર બસ્તરમાં આતંકનો અંત આવશે.
હવે ફક્ત દક્ષિણ બસ્તર જ બાકી છે. શરણાગતિ દરમિયાન કુલ 153 શસ્ત્રો પણ અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. આ શસ્ત્રોમાં 19 AK-47 રાઇફલ, 17 SLR રાઇફલ્સ, 23 INSAS રાઇફલ્સ, 1 INSAS LMG, 36 3.03 રાઇફલ્સ, 4 કાર્બાઇન્સ, 11 BGL લોન્ચર્સ, 41 12 બોર સિંગલ શોટ ગન અને 1 પિસ્તોલનો સમાવેશ થાય છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. 243 બેઠકમાંથી 121 બેઠક માટે 6 નવેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં પટના, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને ભોજપુર જિલ્લાનો સમાવેશ થાય છે. ઉમેદવારી પત્રોની તપાસ આવતીકાલે થશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 20 ઓક્ટોબર છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે બિહારમાં પ્રચાર જોરદાર શરૂ થયો છે. પ્રથમ તબક્કા માટે તમામ દળોના ઉમેદવારોના નામો નક્કી થયા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રેલી સ્વરૂપે પ્રચાર શરૂ કરશે. તેઓ તરૈયા અને અમનોરમાં જનસભા ગજવશે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે. ગુરુવારે જાહેર કરાયેલ સત્તાવાર યાદી પ્રમાણે પક્ષે 48 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે, જેમાં મુખ્ય નામ પ્રદેશ સમિતિના અધ્યક્ષ રાજેશ રામનું આવે છે, જેમને કુટુંબા વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈશું વિરામ પછી. આપણા દેશની દરેક ગલીમાં કોઈનું સપનું વસે છે, કોઈના હાથની મહેનત છે, કોઈના દિલની આશા છે. આ નાના ધંધાઓ જ તો છે જે આપણા શહેર અને ગામને જીવંત રાખે છે. અને આ જ છે આપણા અર્થતંત્રનો સાચો આધાર. જ્યારે આપણે આપણા નજીકના વેપારી પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે ફક્ત વસ્તુ નહીં, વિશ્વાસ ખરીદીએ છીએ. वोकल फॉर लोकल, उस मंत्र को हर नागरिक के जीवन का मंत्र बनाएं. ये हमारा सामूहिक संकल्प हो. देखते ही देखते हम दुनिया बदल देंगे. दोस्तों, આવો આપણે સૌ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કરીએ અને આ દિવાળીએ આપણા સ્થાનિક વેપારીઓના ઘર પણ રોશન કરીએ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. સોહેલા ખીણીલો બળિયાળી ત્રિશૂળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી ધારણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર. મારો ગુડ મોર્નિંગ. સવારે કેમ છો? ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું, જે કે એમ જ કરું છું. એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. અરે ભાઈ, આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. આ દિલ में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू. आहा ही हूँ भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાતીવાળા મરદના દીકરા છીએ. અમુ આદિવાસી, અમુ આદિવાસી. તન્મયણા દેનો દિલ યુવા મુન્નવે. અરે ડિસલા ગ બાઈ ડિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. કોના નસીબ હોય એક બાર ને એક અંદર બે બે વરસાદ. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં આજથી દીપોત્સવની ઉજવણી શરૂ થઈ રહી છે. અયોધ્યામાં આજથી 3 દિવસ દીપોત્સવની શરૂઆત થશે, જેમાં 30 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવશે, જે એક રેકોર્ડ બનશે.
દિવાળીના પર્વ નિમિત્તે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો માટે સાબર ડેરી દ્વારા આ વખતે 150 ટન શુદ્ધ ઘીની હજારો કિલો મીઠાઈ બનાવાઈ છે, જે બંને જિલ્લાના પશુપાલકો સહિત જિલ્લાના અન્ય રહીશો માટે પણ શુદ્ધ અને સાત્વિકતાયુક્ત મીઠાઈ વ્યાજબી ભાવે પહોંચાડવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાયો છે. ગુજરાતમાં કેટલાય લોકો દિવાળી તહેવાર નિમિત્તે મીઠાઈ થકી કમાઈ લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે સાબર ડેરી દ્વારા વ્યાજબી ભાવથી ભેળસેળયુક્ત મીઠાઈની જગ્યાએ શુદ્ધ અને સાત્વિક મીઠાઈ સાબરકાંઠા, ગુજરાત તેમજ ગુજરાત બહાર પણ પહોંચતી કરાઈ છે. હાલ આપણે જોઈએ બજારની અંદર તો કેટલાય પ્રાઇવેટ મીઠાઈઓવાળા કે જે ભેળસેળવાળી મીઠાઈઓ વેચતા હતા, એની સામે સાબર ડેરીએ શુદ્ધ ઘી અને શુદ્ધ માવાની અને શુદ્ધ તેલમાંથી બનેલી મીઠાઈઓનો છેલ્લા 3-4 વર્ષથી જે બજારમાં મૂક્યું છે, એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આ વખતે પણ અમે એ જ પ્રમાણે મીઠાઈનું વિતરણ ચાલુ કરી દીધેલું છે. તો છેલ્લા 1 મહિનાની અંદર અમે લગભગ 65 મેટ્રિક ટન જેટલી મીઠાઈનું ઉત્પાદન કરી અને અમારા બંને જિલ્લાના દૂધ ઉત્પાદકો, અમારા બંને જિલ્લાના પાર્લરો તેમજ સમગ્ર ગુજરાતમાં ફેડરેશન મારફતથી પણ મીઠાઈનું વેચાણ કરેલ છે. ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસીય રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. અંડર 14ના 1300 ઉપરાંત ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છે, જેમાં દોડ, કૂદ અને ભાલા ફેંક સહિત તમામ પ્રકારની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓમાં જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથિયા, રાજ્યકક્ષાના એથ્લેટિક હેડ કોચ ડોક્ટર નિરંજન ચોરસિયા, મહિલા હેડ કોચ બબીતાબેન ગામિત, સિલેક્શન કમિટીના સંજયભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. ભાઈઓ બહેનોની સ્પર્ધા રાજ્યકક્ષા લેવલે અહીંયા યોજાઈ રહી છે, જેમાં 41 જિલ્લાઓમાંથી 1300થી વધુ ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ છે અને હાલ હું ગુજરાત સરકાર વતી હું ખેલાડીઓને જે પ્રોત્સાહન મળે છે તે બદલ હું सरकार श्री नो आभार मानूं छूं. ये अपना स्पोर्ट्स अथॉरिटी गुजरात का भी बहुत बड़ा योगदान है, बहुत बड़ा सहयोग है, जिसके कारण हम बच्चे काफ़ी अच्छे लेवल पे पहुंच रहे हैं और हम आशा करते हैं कि इसी तरह से हमें सहयोग मिलता रहेगा और हमारे बच्चे अच्छे नेशनल और इंटरनेशनल लेवल पे अपना परफॉर्मेंस करते रहेंगे. સાબરકાંઠા જિલ્લામાંથી રમવા આવેલી છું. હું નડિયાદ રાજ્ય લેવલે હું આશા કરું છું કે હું નેશનલમાં જાઉં અને આ રમતગમત જે કરેલું છે એ સરકાર તરફથી મારો આભાર. હવામાનની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં સવારે અને મોડી રાત્રે હળવી ઠંડક સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, તો કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પણ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 1.5 ઇંચ, કણદેવીમાં 1.25 ઇંચ અને ડાંગમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ માટે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ વધારો નહીં જોવા મળે અને વાતાવરણ સૂકું રહેશે. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય શેર બજારો અઠવાડિયાના છેલ્લા દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. હાલમાં સેન્સેક્સ 409 પોઈન્ટ ઉચકાઈને 83,868ની સપાટીએ વેપાર કરી રહ્યો છે, તો નિફ્ટી 103 પોઈન્ટની સપાટીએ 25,688ની સપાટીએ છે. બજારમાં એફએમસીજી ઇન્ડેક્સ 1% વધ્યો અને ઓટો ઇન્ડેક્સ 0.5% વધ્યો છે. બીએસસી મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે. તો આજે સોના ચાંદી બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. સોનું 2000ના વધારા સાથે 1,32,000એ પહોંચ્યું છે, તો ચાંદી 1900 રૂપિયાના વધારા સાથે 1,69,000 પહોંચી છે. આજે ડીડી ગિરનારના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં સાવચેતીની દિવાળી વિષય પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેશે ફેફસા રોગોના નિષ્ણાંત ડોક્ટર નિતેશ શાહ. તો જોવાનું ચૂકશો નહીં જિંદગી કેફે બપોરે 3:30 કલાકે ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનાર પર. આ કાર્યક્રમ આપ યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ નિહાળી શકશો. દર્શક મિત્રો, આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.